ગુજરાતી વાર્તા 3 વાત લાખની। એક રાજા હતો, તેને એક જ દીકરો હતો। આ રાજાનો કુંવર બાળપણથી જ ખૂબ લાડ પ્યારમાં ઉછરીને મોટો થયો હોવાથી મોટો થઈને ખૂબ આળસુ બની ગયો હતો। જ્યારે રાજા મરણ પથારીએ પડ્યો ત્યારે તેને પોતાના કુંવરની ખૂબ ચિંતા થવા લાગી। તેણે તેને પાસે બોલાવીને કહ્યું, બેટા, હું તો હવે મરવા પડ્યો છું, પરંતુ તારે એક વાતનું ધ્યાન રાખવાનું છે। પ્રજાને કદી સતાવીશ નહીં, તેને હંમેશા સુખી સંપન્ન રાખજે। એક વાત આ પણ જાણી લે કે તારું મૃત્યુ સાપના કરડવાથી થશે એમ લખ્યું છે। આટલું કહીને રાજા મરી ગયો। પોતાના પિતાના મૃત્યુ બાદ રાજકુમાર ખૂબ ગભરાયેલો રહેવા લાગ્યો। એક દિવસ તેના મનમાં થયું કે ક્યાંક જઈને તપસ્યા કરું, અને રાજકુમાર તેનું તમામ રાજપાટ છોડીને જંગલમાં ચાલ્યો ગયો। જંગલમાં તેને એક મહાત્મા મળી ગયા। રાજકુમાર તેમનો શિષ્ય બનવા ઈચ્છતો હતો, પરંતુ મહાત્માજીએ તેને પોતાનો શિષ્ય બનાવવાની ના પાડી દીધી। ત્યારે તે ત્યાં જ ઝૂંપડી બનાવીને તપસ્યા કરવા લાગ્યો। તેની તપસ્યાથી મહાત્માજી ખૂબ પ્રસન્ન થયા। એક દિવસ મહાત્માજીએ કહ્યું, તું રાજકુમાર છે, તારા મહેલમાં પાછો ફર અને તારું રાજપાટ સંભાળ। મહારાજ, હું ઘેર પાછો નહીં જાઉં। કેમ, શું વાત છે? આ વાત આ પ્રમાણે છે કે મારું મૃત્યુ સર્પદંશ થવાથી લખ્યું છે, અને હું ઈચ્છું છું કે મને સાપ કરડે નહીં। તેથી મારો વિચાર છે કે અહીં આપના ચરણોમાં જિંદગીના બાકીના દિવસો વિતાવી દઉં। રાજકુમાર, આ તારી ભૂલ છે। જે તારા ભાગ્યમાં લખ્યું છે તે જ થવાનું છે, એને કોઈ ટાળી શકે તેમ નથી। માટે જા, ઘેર પાછો ફરી જા। મહારાજ, મને કાંઈ ઉપદેશ આપવાની કૃપા કરશોજી। તને મારો આ જ ઉપદેશ છે કે તરત જ ઘેર પાછો ચાલ્યો જા અને મારી 3 વાતોનું ધ્યાન રાખજે। માણસે સવારમાં ઉઠીને ફરવું જોઈએ, તેનાથી લક્ષ્મી આવે છે। બીજી વાત, ઘેર આવેલા અતિથિનો આદર સત્કાર કરવો જોઈએ। ત્રીજી વાત, પ્રથમ ગુસ્સો પી જવો જોઈએ। અને આ પ્રમાણે 3 વાતોનો ઉપદેશ લઈને રાજકુમાર પોતાના રાજ્યમાં પાછો આવી ગયો। હવે દરરોજનો નિયમ આ હતો કે તે સવારમાં વહેલો ઉઠીને ફરવા નીકળી જતો હતો। એક દિવસ જ્યારે તે ફરવા ગયો તો તેને રસ્તામાં એક સ્ત્રી રડતી મળી। તેણે તે સ્ત્રીની પાસે જઈને પૂછ્યું, તું કોણ છે? હું લક્ષ્મી છું। આખર મારા રસ્તામાં આવીને શા માટે રડી રહી? હું એટલા માટે રડી રહી છું કે આ રાજ્યના રાજકુમાર પર આફત આવવાની છે, પછી હું ક્યાં જઈને રહીશ? તું મારા ઘેર ચાલ, તારી રક્ષા થશે। ચાલી આવું છું। અને રાજકુમાર ફરી પાછો મહેલમાં આવી ગયો। ઘેર આવીને તેણે ખૂબ જ ધન ખર્ચ કરીને અતિથિઓના માટે એક મહેલ બનાવડાવ્યો। મહેલમાં ખાવા પીવાનો બધો જ સામાન મુકાવ્યો। ત્યાર પછી તેણે દરેક કર્મચારીને બોલાવીને કહ્યું, ઘેર આવેલા કોઈ પણ અતિથિનો અનાદર નહીં થવો જોઈએ। તેમની સેવાનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે। અને પછી થોડા દિવસો બાદ રાજાની કુંવરી રાજકુમારનો વેશ પહેરીને રાણીની આગળ ઊભી રહી। રાણીએ ઘેર આવેલા અતિથિનું સ્વાગત કર્યું। આ જોઈ રાજા ખૂબ ક્રોધે ભરાયો। રાણીને બીજા અજાણ્યા રાજકુમારની સાથે વાતો કરતી જોઈને તે રાણીની પાસે આવ્યો। તેણે રાણીને સજા કરવા માટે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી। ત્યારે તેને યાદ આવ્યું કે મનુષ્ય પ્રથમ ગુસ્સો પી જવો જોઈએ, અને રાજાનું મન બદલાઈ ગયું। તેણે તરત જ બધો ગુસ્સો પી જઈને તલવાર મ્યાનમાં મૂકી દીધી। રાજાની કુંવરી જે રાજકુમારના વેશમાં હતી તે રાજાનો ગુસ્સો જોઈને ગભરાઈ ગઈ। તેણે તરત જ પોતાનો વેશ બદલી નાખ્યો। રાજા પોતાની જ કુંવરીને રાજકુમારના વેશમાં જોઈને દંગ રહી ગયો। દીકરી, તે આવું શા માટે કર્યું? જો મેં તલવાર ચલાવી દીધી હોત તો આજે મારી દીકરીને ગુમાવી પડત। પિતાજી, આપનું મૃત્યુ સાપ કરડવાથી લખ્યું છે, તે માટે મેં વિચાર્યું કે આપના મરણ પછી હું રાજ ચલાવી શકું છું કે નહીં, અને પછી આવી પહોંચ્યો। ધીમે ધીમે રાજાના મૃત્યુનો દિવસ તે તેના માટે તૈયાર હતો કે સાપ આવે ને તેને કરડે। સમય બિલકુલ નજીક આવી ગયો। રાજા સિંહાસનથી પગ નીચે રાખીને આનંદથી હલાવી રહ્યો હતો। સાપ સરકતો ડોલતો આવ્યો। રાજાએ કહ્યું, ભાઈ, આજે તો તું મને ડસવા માટે આવ્યો છે, ભલે ડસી લે। સાપે કહ્યું, નહીં, હવે હું તને કદી પણ ડસીશ નહીં। કેમ? એટલા માટે કે આ રાજ્યમાં મને ખાવા પીવાનું ખૂબ જ મળ્યું છે,
આટલું બધું ખાધા પીધા પછી પણ જો હું તમને દંશ મારું તો આ સાપ લૂણ હરામી ગણાશે. અને પછી સાપ રાજાને ડંખ માર્યા વિના જ પાછો ચાલ્યો ગયો. રાજાને મહાત્માની વાત તરત જ યાદ આવી ગઈ. મહાત્માની વાત બિલકુલ સાચી છે. સવારના પહોરમાં ફરવા જવું, અતિથિનો સત્કાર કરવો, પ્રથમ ગુસ્સો પી જવો, આ ત્રણેય વાતોનો જો માણસ નિયમિત અમલ કરે તો મૃત્યુકાળથી પણ તે પોતાનો જીવ બચાવી શકે છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.